જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાય ફ્રેન્ડ્સ, આપણે હવે ઘરે છીએ. ઘરે ઠંડી વધારે લાગે છે અને નાઇટ થવા આવી છે, તમે જોઈ શકો છો ઉપર. તો આપણે તાપણી કરવા માટે લાકડા થોડાક કાઢ્યા છે. તમે જુઓ, આ લાકડા આપણે કાઢેલા છે, તો તેની રાતે તાપણી કરવાની છે. અહીંયા થોડાક છે અને ત્યાં થોડાક મૂકેલા છે. આપણે દરરોજ રાતે તાપણી કરીએ છીએ. અહીંયામાં રાતે 11 વાગ્યા સુધી બેસીએ છીએ અમે. ઠંડી ગામડું છે એટલે ઠંડી તો વધારે લાગે છે. સારું, તાપણી કરીએ ત્યારે તમને બોલાવીશું. હાય ફ્રેન્ડ્સ, તો હવે આપણે આવી ગયા છીએ તાપણી સળગાવવા માટે. તો આપણે શું એક વખત લાકડા લઈ લઈએ, પછી સળગાવવાનું ચાલુ કરીએ. લાકડા લેવા માટે અંધારામાં જવું પડશે, તમે જોઈ શકો. આ લાકડા લઈ લઈએ. પછી અહીંયા મૂકીએ. મૂકીશું અને પછી સળગાવીશું તો મોડા સુધી ચાલે. દિવાસળી લઈ લઈએ એના માટે અને સળગાવવાનું ચાલુ કરીએ. સળગી જાય તો મજા આવી જાય. હવે આપણી આ તાપણી સળગી ગઈ છે. હવે ધીરે ધીરે સળગી જા. પછી ધીરે ધીરે લાકડા મૂકીશું ઉપર. થોડાક પાના મૂકીશું. પાના લીધા છે તો સળગી જાય. પછી લાકડા મૂકશું ધીરે ધીરે. મોટા મોટા લાકડા મૂકી દઈએ તો સળગી જાય. ઠંડી તમે જોઈ રહ્યા છો, રાત પડી ગઈ છે. આપણે થોડું તાપી લઈએ. એકલા તાપવાનું છે. આપણી દેવતા સળગી ગઈ છે અને આ લાકડા મૂકી દીધા છે. તમે જોઈ શકો છો, આગ સળગી રહી છે. તાપવાની મજા આવી રહી છે. આગ સળગી રહી છે આપણી. હવે આપણી તાપણી ઓલવાઈ ગઈ છે અને હવે આપણે જઈશું ઊંઘવા માટે. એ પહેલાં આપણે થોડો દળ નાખશું તાપણી ઉપર, કેમ કે તાપણી સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય તે સારું રહે. પણ જે થોડા લાકડા વધ્યા છે એને આપણે પહેલાં પૂરી તરહ સળગાવી દઈએ. પછી ઊંઘી જઈએ તો સારું. ચલો, કાલે મળીએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.